ગીતો સાંભળીએ, પિક્ચરો જોઈએ, સિરીઝો જોઈએ, તો એના લીધે આપણા મગજમાં છે ને ખીચડી થઈ ગઈ છે. ખીચડી શેની થઈ ગઈ છે? ગુજરાતી, હિન્દી, ઉર્દુ બધું અંદર મગજમાં બેઠું છે. બરાબર? જેમ કે ફોર એક્ઝામ્પલ મુલાકાત. મુલાકાત તો હિન્દી પણ નથી, ઉર્દુ છે. ગુજરાતી તો ભૂલી જ જાઓ. ગુજરાતી તો દૂર દૂર સુધી 1000 કિલોમીટર સુધી મુલાકાત નથી. મળવા, બરાબર? એવી રીતે આપણે ધ્યાન રાખવું પડે કે બોલતા બોલતા ભૂલથી ખોટી ભાષાનો પ્રયોગ ના થઈ જાય. અને એ એટલે કારણ કે આપણે સાંભળીને ગોખાઈ ગયું છે. ગીતોમાં મુલાકાત જ સાંભળ્યું છે. કોઈ દિવસ હિન્દી ગીતમાં મળવા સાંભળ્યું છે? ના. સો બીકોઝ ઓફ ધેટ ઇટ ઇઝ લાઈક એન્ગ્રેવ્ડ ઇન અવર થોટ્સ કે ભાઈ મુલાકાત આવે, સમય ઉપલબ્ધ છે, સમય આવે. બરાબર? અમુક લોકો વક્ત બોલે છે, વક્ત ઉપલબ્ધ છે. વક્ત ઉર્દુ છે, ગુજરાતી નથી. હવે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું, નહીંતર આપણા માર્ક્સ કપાઈ જશે. અને બહુ હેવી માર્ક્સ કપાય આમાં. બીકોઝ તમે નાટી ગુજરાતી આપો છો, નાટી ઉર્દુ નહીં. એટલે તમે રોંગ લેંગ્વેજ યુઝ કરો તો તમારા માર્ક્સ કપાય, દરેક વર્ડનો માર્ક કપાય. ક્લિયર? સો અહીંયા જો ઓ તો ઓ જ આવશે. પછી આઈ એમ સોરી ટુ હિયર ધેટ, તો મેં શું લખ્યું? આઈ સોરી હિયર. આઈ વિલ ડેફિનેટલી હેલ્પ યુ, તો મેં શું લખ્યું? આઈ ડેફિનેટલી હેલ્પ યુ. લખ્યા છે ને બધા કીવર્ડ શોર્ટમાં? એકે વર્ડ પૂરેપૂરો લખ્યો હોય તો બતાવો. પછી મને જોવા દો હું શું કરીશ. તો લેટ મી સી વોટ ટુ ડુ. તો લેટ મી સી જો કેવું લખ્યું છે, વોટ ડુ. પછી શું કહે છે? મારી પાસે સમય ઉપલબ્ધ છે. બરાબર? એટલે આઈ હેવ અપોઇન્ટમેન્ટ અવેલેબલ એવું આવે ને. એને ક્વેશ્ચનમાં કીધું આઈ હેવ અપોઇન્ટમેન્ટ અવેલેબલ, તો મેં શું લખ્યું? આઈ હેવ અપોઇન્ટમેન્ટ અવેલેબલ. I will send James at 3 o'clock. તો I send James 3 o'clock. To repair the stove. તો to repair stove. Is that okay? તો okay question mark. બધા keywords લખી નાખ્યા. ખ્યાલ આવ્યો? તો આનો આન્સર કઈ રીતે આપવાનું? ઓ, આ સાંભળીને દિલગીર છું. હું જરૂર તમારી મદદ કરીશ, જરૂર. મને જોવા દો હું શું કરી શકું. મારી પાસે સમય ઉપલબ્ધ છે. હું જેમ્સને તમારા ત્યાં 3 વાગે મોકલી શકું, સગડીના સમારકામ માટે. ચાલશે? ખ્યાલ આવ્યો?